સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ખાડી પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે। ખાડીના પાણી બેક મારતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખાડીઓ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને મકાનોમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે। ભટારના રસુલાબાદમાં લોકોના ઘરો ડૂબતા જીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સ્થિતિ ખરાબ થતાં બોટ વડે લોકોને સ્થળાંતર કરાયા છે। ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, જ્યારે સુરત શહેર મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેને સ્થળની મુલાકાત લીધી હતી। 4 દિવસથી સુરત શહેરમાં અવિરત મેઘમહેર યથાવત છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેની સમસ્યા હવે ઉદ્ભવી છે। આ પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદ નગર, આંબેડકર નગર અને સુલતાનાબાદમાં આશરે 1500 જેટલા પરિવારો વસવાટ કરે છે। આ વિસ્તારના લોકો પાછલા 3 દિવસથી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। મહાનગરપાલિકા દ્વારા પણ આ તમામ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આજે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। 2 દિવસથી અમારા કોર્પોરેટર હિમાંશુભાઈ સતત આ વિસ્તારમાં મોનિટરિંગ કરી રહ્યા છે। આ વિસ્તારમાં જ્યાં જ્યાં એવું લાગે રેસ્ક્યુ કહેવા છે એ વ્યક્તિને અમે શેલ્ટર હોમમાં મૂક્યા છે, જ્યાં ફૂડ પેકેટ્સની જરૂરિયાત હતી, ફૂડ પેકેટ્સ પણ અવેલેબલ કર્યા છે। અત્યારે સારા સમાચાર એવા છે, ખાડીનું લેવલ ઘટી રહ્યું છે અને હાઈ ટાઈડનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે, એટલે દરિયો પણ પાણી લેવાનું શરૂ કરી દીધું છે। એટલે સારા સમાચાર છે કે આ ખાડીનું પાણી જે આવ્યું છે અહીંયા નીચાણવાળા વિસ્તારમાં એ ઉતરવાનું હવે શરૂઆત થઈ ગઈ છે। અહીંયાથી કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અહીંયાથી 73 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે। અને કઈ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું? અમે શેલ્ટર હોમમાં કર્યા છે અત્યારે તો, અને બીજી અત્યારે જરૂર પડે તો અમે એક સ્કૂલ પણ અત્યારે ખાલી કરાવી દીધી છે। અને લોકોને કઈ વગેરેની કઈ સુવિધા કરવામાં આવી છે? સુવિધામાં તો અત્યારે ફૂડ પેકેટ આપીએ છીએ, મેડિકલની ટીમ પણ છે, કોઈને બીમાર હોય તો એની માટે મેડિકલની ટીમ પણ સતત તેમની સાથે જ છે।